હોય તેને શું કહેવાય? હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. બરાબર. ઉદાહરણ તરીકે જોઈએ C બોન્ડ H. આ બોન્ડને શું કહેવાય ગુજરાતીમાં? બંધ કહેવાય. બરાબર. આ બંધ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે. બરાબર. હવે આપણે વાત કરીએ હાઇડ્રોકાર્બન સંયોજનોના પ્રકાર. કેટલા પ્રકાર છે? કુલ કેટલા પ્રકાર છે? 2. પહેલા નંબરનો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને બીજું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. બરાબર. એમાં આપણે પહેલી વાત કરીએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન નો પરીક્ષામાં આવવાનું છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે કે